નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીની જવાન, કિસાન અને પહેલવાનની વ્યૂહરચના અને રાહુલની રેલીઓ, પદયાત્રા એ સફળ થશે કે ભારતીય જનતા પાર્ટીની એક ખાસ ચૂંટણીની રણનીતિ? રાહુલ ગાંધીએ છેલ્લા એક સપ્તાહમાં હરિયાણામાં જબરજસ્ત આક્રમક ચૂંટણી પ્રચાર કર્યો છે અને છેલ્લા 2 દિવસમાં તો એમણે પદયાત્રાથી શરૂઆત કરી છે અને હરિયાણાની ચૂંટણીનો પ્રચાર થંભવાને આડે માત્ર હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે છેક છેલ્લી ચૂંટણી જાહેર સભામાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ કોંગ્રેસ પાર્ટીવાળા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પરિણામ પહેલાં ચૂંટણી પ્રચાર દરમિયાન જે રીતના જશ્ન મનાવતા હતા અને પછી પરિણામ આવ્યું ત્યારે બંને રાજ્યોમાં હારી ગયા, એવી અદ્દલ દશા હરિયાણામાં થવાની છે અને હરિયાણામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરશે એમ કહીને એમણે કહ્યું કે જે પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોય એની જ સરકાર હરિયાણામાં રચાય છે એવો એમણે દાવો કર્યો હતો અને ઐતિહાસિક રીતે પુરવાર કરવાની પણ કોશિશ કરી હતી. સાથોસાથ એક બહુ જ મહત્વનું ડેવલપમેન્ટ આજે થયું છે. આ જ્યારે હું વિડીયો રેકોર્ડિંગ કરવા જઈ રહ્યો છું ત્યારે ચૂંટણી પંચે પરવાનગી આપી છે અને બળાત્કાર અને હત્યાના કેસનો આરોપી ગુરમીત રામ રહીમ સિંહને પેરોલ મળી ગયા છે અને એનો ચૂંટણીમાં કેવો પ્રભાવ પડશે? કારણ કે મોદી સાહેબ કહે છે ને કે હરિયાણા તો દલાલ અને દામાદનું રાજ છે, તો દામાદ એટલે કે રોબર્ટ વાડ્રા જે મેદાનમાં આવી ગયા છે ને, રોબર્ટ વાડ્રાએ વાંધો લીધો છે કે ચૂંટણી પ્રચાર પૂરો થવાનો છે એ સમયે એકાએક ગુરમીત રામ રહીમ સિંહને પેરોલ સી રીતે મળી શકે. ટૂંકમાં આ એક મુદ્દો જે છે એ જબરજસ્ત ચર્ચામાં આવ્યો છે અને એ ચૂંટણી પરિણામો પર અસર લાવે કે કેમ એ પણ એક મહત્વની વાત છે. અને સાથોસાથ એક એવી ચર્ચા થઈ રહી છે કે કેજરીવાલ અને એમની આમ આદમી પાર્ટી કોંગ્રેસને નડશે અને ભાજપને ફળશે. અને સૌથી મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધીની લોકપ્રિયતા સામે ભારતીય જનતા પાર્ટી સામે જે છેલ્લા 10 વર્ષની એક એન્ટી ઇન્કમ્બન્સી છે અને એ એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈની રણનીતિ શું હશે, આ તમામ પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મિત્રો, મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, તમને નોટિફિકેશન મળતા રહે એના માટે ખાસ પેલું સબસ્ક્રિપ્શનવાળું બટન જે છે એ દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. મિત્રો, હરિયાણાનું રાજકારણ છે ને એકદમ નોખું છે. હરિયાણા રાજ્ય નાનું છે પરંતુ એનું રાજકારણ છે ને એ મોટું છે અને એની રાષ્ટ્રીય સ્તરે જે છે એ અસર જે છે એ બહુ દૂરગામી પડતી હોય છે. પંજાબ રાજ્યમાંથી જે પંજાબ રીઓર્ગેનાઇઝેશન એક્ટ થયો ને એને કારણે પંજાબમાંથી હરિયાણા છૂટું પડ્યું એ 1966માં હરિયાણા એક અલગ રાજ્ય તરીકે, નાનકડા રાજ્ય તરીકે, દિલ્હી અને પંજાબ વચ્ચે એક સેન્ડવિચ રાજ્ય તરીકે એની રચના થઈ અને ચંદીગઢ જે છે એ એક કોમન પાટનગર તરીકે અને યુનિયન ટેરિટરી તરીકે રહ્યું. તો એ 1966થી કે આજે 2024 એ તમે 58 વર્ષનો રાજકીય ઇતિહાસ જુઓ ને તો એ 58 વર્ષના રાજકીય ઇતિહાસમાં 53 વર્ષ સુધી હરિયાણામાં બંસીલાલ, દેવીલાલ, ભજનલાલ, ભૂપિન્દર હુડ્ડા અને છેલ્લે 9.5 વર્ષ સુધી મનોહરલાલ ખટ્ટર, ટૂંકમાં આ 5 મુખ્યમંત્રીઓએ હરિયાણામાં 53 વર્ષ સુધી રાજ કર્યું છે. અને હરિયાણાના રાજકારણ એક જમાનામાં સૌથી ભ્રષ્ટ રાજકારણ હતું કે જેને આયારામ ગયારામનું રાજકારણ કહેતા હતા. એટલા માટે કે 9 કલાકમાં ધારાસભ્યો જે છે 2-3 પાર્ટી બદલતા હતા અને નક્કી કર્યા બાદ રાજભવનમાં પરેડ કર્યા બાદ પણ જ્યારે વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાનો હોય ત્યારે એક વ્યક્તિ જે રાજભવનમાં પણ મોજૂદ હોય અને પછી સત્તામાં જ્યારે વિપક્ષની સામે આવવાનું હોય અને વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો હોય ત્યારે ફટ લઈને પાટલી પણ બદલી હોય. એટલા માટે જેને આયારામ ગયારામનું રાજ કહેતા હતા. અને એક તબક્કે તો એવું થયું હતું કે દેવીલાલ ને તત્કાલીન રાજ્યપાલે સરકાર રચવાનું આમંત્રણ નહોતું આપ્યું તો એ રાજભવનમાં 90માંથી 45 ધારાસભ્યોની પરેડ કરાવી એમને અને પરેડ કરાવીને લિટરલી રાજ્યપાલ સાથે હાથાપાઈ કરવા પર ઉતરી ગયા હતા અને એમણે કહ્યું હતું કે મને સરકાર રચવાનું તમે આમંત્રણ કેમ નથી આપતા.
અને હરિયાણા એક એવું માત્ર રાજ્ય છે કે જ્યાં આજે તમને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી મુખ્ય પોલિટિકલ પાર્ટી તરીકે દેખાય છે, પણ ભૂતકાળમાં હરિયાણા વિકાસ પાર્ટી, જનતા પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ, ઇન્ડિયન નેશનલ લોકદળ, લોકદળ પાર્ટી, જનતા પાર્ટી સહિત ઘણી બધી સ્થાનિક પ્રાદેશિક પક્ષો જે છે એનો રાફડો ફાટ્યો હતો અને એને કારણે હરિયાણામાં મતોનું ધ્રુવીકરણ જે છે એ બહુ સહજ હતું. અલબત્ત મોટે ભાગે હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપે જ સૌથી વધુ વર્ષો સુધી રાજ કર્યું છે. હવે હરિયાણામાં આ વખતે એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસ પાર્ટી જે છે એને કોઈ ચમત્કાર નથી કર્યો, પરંતુ બાય ડિફોલ્ટ જેને આપણે કહીએ ને કે ભારતીય જનતા પાર્ટી સામે લોકોની એટલી બધી નારાજગી છે અને ખાસ કરીને સ્થાનિક લોકો સામે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે આજે પણ હરિયાણામાં લોકપ્રિય છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સામે કોઈ વાંધો નથી, પરંતુ જો તમને યાદ હોય તો હરિયાણાની વાત ન કરીને અત્યારે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી વખતે લોકો શું કહેતા હતા કે મોદી તુજસે બેર નહીં, મહારાણી તેરી ખેર નહીં. એટલે સ્થાનિક જે લોકો જે છે એમને નરેન્દ્ર મોદી સામે વાંધો નથી, પરંતુ એમને હરિયાણાના ભાજપના નેતાઓ ખાસ કરીને મનોહરલાલ ખટ્ટર જે છે એની બહુ જ નેગેટિવ ઇમેજ છે ને એને કારણે ભારતીય જનતા પાર્ટીના આજકાલ તેનાથી અંતર જાળવી રહી છે. હવે હરિયાણામાં શું છે કે એક તો કોંગ્રેસ પાર્ટી બાય ડિફોલ્ટ અત્યારે લોકપ્રિય છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતાનો ગ્રાફ પણ ઉપર જઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધીની જનસભાઓમાં સારું જેને કહી શકાય ને કે પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ભૂપિન્દર હુડ્ડા એક જાટ નેતા છે અને હરિયાણામાં જાટ મતદાતાઓની સંખ્યા લગભગ 25% વધુ છે અને જાટ સમુદાય ભાજપથી નારાજ છે અને જાટ સમુદાયના નેતા તરીકે કોંગ્રેસ પાર્ટીએ ચહેરા તરીકે પોતાના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભૂપિન્દર હુડ્ડાને પ્રોજેક્ટ કરવાનું સ્પષ્ટપણે એક વ્યૂહરચના અપનાવી છે. એને કારણે કોંગ્રેસ પાર્ટીને ફાયદો થતો દેખાય છે. સાથોસાથ 36 બિરાદરી કે જે હરિયાણામાં બહુ જ મહત્વની છે, જેમ હરિયાણામાં ખાપ પંચાયત મહત્વની છે એમ 36 બિરાદરી છે. એ 36 બિરાદરી છે એ પણ આજની તારીખે કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં છે અને કોંગ્રેસની વ્યૂહરચના મેં તમને કહ્યું કે જવાન, કિસાન અને પહેલવાન. જવાન એટલા માટે કે હરિયાણામાં બેરોજગારી, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો તમે રિપોર્ટ જુઓ તો આખા દેશમાં બેરોજગારીની જો કોઈ અસર હોય તો એ સૌથી વધુ જે છે હરિયાણામાં જોવા મળે છે. અને એમાં પણ જે અગ્નિવીર યોજનાના મુદ્દે જે નારાજગી છે, કારણ કે હરિયાણાના યુવાનોને સરકારી નોકરી ન મળે, જાહેર ક્ષેત્રના એકમોમાં નોકરી ના મળે, એ લોકોના વેપાર ધંધા ના થાય, તો એ લોકોનું એક બેક ઓફ ધ માઇન્ડ હોય ને એવું હોય કે આપણે એમ કે આર્મીમાં જતા રહીશું, લશ્કરમાં જોડાઈશું, પરંતુ અગ્નિવીર યોજનાને કારણે એ લોકો બહુ જ નારાજ છે. અને રાહુલ ગાંધીએ પોતે આ વસ્તુને એકદમ ઇમોશનલ કાર્ડ તરીકે અપીલ કરતા પોતે અમેરિકાના પ્રવાસે ગયા હતા અને ડલાસમાં એમને ત્યાં હરિયાણાના હજારો યુવાનોને, બેરોજગાર યુવાનોને ત્યાં 35 થી 50 લાખ રૂપિયા લઈને કબૂતરબાજી કરીને ત્યાં આવ્યા અને એમના પરિવારથી વિખૂટા પડી ગયા. 10-10 વર્ષ સુધી એ પરિવારને મળી નહીં શકે. એ આખી વાતને ઇમોશનલી પ્લે કરવાની કોશિશ કરી. પણ ટૂંકમાં એક વસ્તુ સ્પષ્ટ છે કે હરિયાણામાં બેરોજગારીનો મુદ્દો ખાસો હાવી થયેલો છે. એટલે નંબર 1 જવાન. નંબર 2 કિસાન. કિસાન આંદોલનનું એપિસેન્ટર જો કોઈ હોય તો એ હરિયાણા હતું અને હરિયાણાની શંભુ બોર્ડર. એટલે કિસાન આંદોલનની અસર છે. કિસાન આંદોલનની સાથોસાથ કિસાનોના જે પ્રશ્નો છે કે એમને પાક વીમા યોજનાનો લાભ મળતો નથી, એમને પોષણક્ષમ ભાવો મળતા નથી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ જેને કહે છે એ મળતા નથી અને કિસાનોની જે ઉત્પાદન ક્ષમતા જે છે એ ઘટી રહી છે, ઉત્પાદનની કિંમત વધી રહી છે અને એની સામે જે બજારમાં ભાવ મળવા જોઈએ ભાવ મળતા નથી. ટૂંકમાં અગ્નિવીરના મુદ્દે તો અમિતભાઈએ તાજેતરમાં ત્યાં જાહેર સભા સંબોધતી વખતે કહ્યું હતું કે અગ્નિવીરોને પેન્શન મળે એવી યોજના ભારત સરકાર લાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ મેં વાત કરી જવાન અને કિસાન, ત્યારબાદ પહેલવાન. હરિયાણા એક એવું રાજ્ય છે કે જ્યાંથી સૌથી વધુ યુવાનો એશિયાડ ગેમ્સથી માંડીને ઓલિમ્પિક સુધીમાં જાય છે અને લાઈફનું એક મિશન બનાવે છે કે દેશ માટે આપણે મેડલ લઈને આવીશું. અને અત્યારે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા જેવા પ્રતિષ્ઠિત ખેલાડીઓ કોંગ્રેસ પાર્ટી પાસે છે. વિનેશ ફોગાટ તો જે ઓલિમ્પિકમાં કુસ્તીમાં ઠેક 2 રાઉન્ડ સુધી સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા અને ફાઇનલમાં કમનસીબે વેઇટનો ઇસ્યુ આવ્યો ને એને કારણે ફાઇનલમાં ન રમી શક્યા. પણ વિનેશ ફોગાટ આજની તારીખે
કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે, જ્યારે બજરંગ પુનિયા જે બીજા એક પ્રતિષ્ઠિત ખેલાડી છે એ કિસાન સેલમાં મહત્વની સંગઠનની જવાબદારી નિભાવી રહ્યા છે. અને આ તમામ ખેલાડીઓ અને મહિલાઓ એક એવો મુદ્દો ઉપસ્થિત કરી રહ્યા છે કે દિલ્હીમાં જ્યારે આ મહિલા ખેલાડીઓ યૌન શોષણના મુદ્દે બ્રિજભૂષણ નામના ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય સામે જ્યારે ગોકીરો મચાવી રહ્યા હતા, ન્યાયની માંગણી કરી રહ્યા હતા, ત્યારે ભાજપના નેતાઓએ તેમની વાત સાંભળી નથી. હવે જાટ, જવાન, કિસાન અને પહેલવાન ઉપરાંત ત્યાંના શીખ મતદારો અને ત્યાંના મુસ્લિમ મતદારો, ખ્રિસ્તી મતદારો એ કોંગ્રેસની પ્રતિષ્ઠિત વોટ બેંક કહેવાય છે. અલબત્ત કોંગ્રેસને ખાટલે સૌથી મોટી ખોડ એ છે કે કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી છે. હવે કુમારી શૈલજા કે જે દલિત નેતા છે એમને પણ મુખ્યમંત્રી બનવાના અરમાનો છે. તો સાથોસાથ રણજીત સુરજેવાલા માને છે કે એ પણ મુખ્યમંત્રી પદના દાવેદાર છે. અલબત્ત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે પોતાની તમામ જાહેર સભાઓમાં કે ભૂપિન્દર હુડ્ડા કે જે જાટ નેતા છે અને અગાઉ એમના 10 વર્ષ સુધી હરિયાણામાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એ જ એમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. પરંતુ એક તબક્કો એવો આવ્યો હતો કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં આવતા નહોતા, ત્યારે એક એવો પ્રચાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા હતા કે જોયું રાહુલ ગાંધી હાઈકમાન્ડથી નારાજ છે, રાહુલ ગાંધી હુડ્ડાથી નારાજ છે, રાહુલ ગાંધી ઈચ્છે છે કે દલિત નેતા તરીકે કુમારી શૈલજાને પ્રોજેક્ટ કરવામાં આવે. પ્રિયંકા ગાંધીએ પેચઅપની કોશિશ કરી પણ થયું નહીં. અલબત્ત ઓફ લેટ ટૂંકમાં પતાવું તો રાહુલ ગાંધીએ એક મંચ પર ભૂપિન્દર હુડ્ડા અને કુમારી શૈલજાને લાવીને બંનેના હાથ એકબીજા સાથે જોઈન કરી દીધા છે અને એક એવો મેસેજ આપ્યો છે કે હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીનો જે કોઈ આંતરિક મતભેદ નથી અને તમામ લોકો એક સાથે રહીને એકજૂટ રહીને ચૂંટણી લડી રહ્યા છે. હવે ભાજપને ખાટલે ખોડ શું છે? તો ભાજપ પાસે મુખ્યમંત્રી પદનો ચહેરો આમ કોઈ નથી. જે સત્તાવાર રીતે જેને પ્રોજેક્ટ કરી રહ્યા છે એ નાયબસિંહ સૈની જે છે એ એટલો મજબૂત ચહેરો નથી. અને મનોહરલાલ ખટ્ટર જે છે એ મનોહરલાલ ખટ્ટરથી તો ખુદ ભાજપનું હાઈકમાન્ડ જ નારાજ છે. એની વાત આપણે થોડી વાર પછી કરીશું. પણ ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી જે ગુજરાતમાં ડબલ એન્જિનની વાત કરે, મધ્યપ્રદેશમાં ડબલ એન્જિનની વાત કરે, રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં, ઉત્તરાખંડમાં જે ડબલ એન્જિનની વાત કરતી હતી એ ડબલ એન્જિનની વાત જે છે એ હરિયાણામાં કરવાની સ્થિતિમાં નથી. હવે છેલ્લા એક સપ્તાહમાં રાહુલ ગાંધીએ હરિયાણામાં આક્રમક પ્રચાર કર્યો છે અને આક્રમક પ્રચાર જે કર્યો એ આક્રમક પ્રચારની વ્યૂહરચના એમની ગજબની હતી. એમને સૌથી પહેલાં શૈલજા કે જે દલિત મત વિસ્તારથી ચૂંટાય છે એ શૈલજાના મત વિસ્તારથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી અને ત્યારબાદ તેઓ જાટ બાહુલ્યવાળા વિસ્તાર એટલે કે ભૂપિન્દર હુડાના મત વિસ્તારમાં ગયા. અલબત્ત રાહુલ ગાંધીના પ્રવચનોમાં મુદ્દાઓ જૂના હોય છે. અદાણી અને અંબાણીને ગાલી પ્રદાન કરે છે, ઉદ્યોગપતિઓની સરકાર છે, મોદી સરકાર ગરીબોની નથી, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવી જોઈએ, આ જ બધી વાતો કરે છે. પરંતુ રાહુલ ગાંધીમાં ઓફ લેટ એમના પ્રવચનોમાં એક ઇમોશનલ અપીલ જોવા મળે છે. ખાસ કરીને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે, યુવાનોને નોકરીઓ આપવાની વાત કરે છે. ટૂંકમાં કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી પોતાની ભૂમિકા જે છે એ બખૂબી નિભાવી રહ્યા છે. અને છેક છેલ્લે એમને જે માસ્ટર સ્ટ્રોક માર્યો કે 3 દિવસ બાકી હતા ત્યારે એમને જે પદયાત્રા કાઢી, હવે તમે એને પદયાત્રા પણ કહી શકો, તમે એને વાહન યાત્રા પણ કહી શકો અને તમે એને પ્રચાર યાત્રા પણ કહી શકો. પણ એ પદયાત્રા કે પ્રચાર યાત્રામાં મહત્વની વાત એ હતી કે સામાન્ય રીતે વિપક્ષનો કોઈ પણ નેતા હોય એ સિટિંગ ચીફ મિનિસ્ટર જે છે એના મત વિસ્તારમાં જવાનું મોટે ભાગે મુનાસિબ માનતો નથી. એટલા માટે કે દરેક મુખ્યમંત્રી જે બેઠક પરથી ચૂંટણી લડતો હોય એ એનો મજબૂત વિસ્તાર હોય છે. પરંતુ રાહુલ ગાંધીએ પદયાત્રાની શરૂઆત કહો તો છેલ્લા 72 કલાક બાકી હતા ત્યારે એમણે જે પદયાત્રાની શરૂઆત કરી ચૂંટણી પ્રચારમાં એ નારાયણગઢથી કરી. આ નારાયણગઢ એવો મત વિસ્તાર છે કે જ્યાંથી અત્યારે નાયબ સૈની મુખ્યમંત્રી પદે ચૂંટાયા હતા ધારાસભ્ય તરીકે. અને નારાયણગઢ બાદ એ ગયા લાડવા મત વિસ્તારમાં. લાડવા મત વિસ્તાર કે જ્યાંથી અત્યારે નાયબ સૈની મુખ્યમંત્રી જે છે એ ચૂંટણી લડી રહ્યા છે. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીનો જે સૌથી મજબૂત કિલ્લાઓ ગણાય છે, પછી એ કુરુક્ષેત્ર હોય, કરનાલ હોય, અંબાલા હોય, થાનેસર હોય, આ તમામ મત વિસ્તારમાં રાહુલ ગાંધીએ જઈને ચૂંટણી પ્રચાર કર્યો, પોતાની પદયાત્રા કરી, વાહન યાત્રા કરી અથવા તો પ્રચાર યાત્રા કરી. ટૂંકમાં રાહુલ ગાંધીએ અને પ્રિયંકા ગાંધીએ ત્યાં નુક્કડ સભાઓ પણ કરી, જાહેર સભાઓ પણ કરી, રેલીઓ પણ કરી, રોડ શો પણ કર્યા અને
આ એવા મત વિસ્તાર હતા કે જ્યાં અમિતભાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બબ્બે રેલી કરી હતી. ટૂંકમાં કોંગ્રેસના નેતા હોવા છતાં ભાજપના મજબૂત કિલ્લામાં જઈને કહે છે ને વાઘની બોર્ડમાં હાથ નાખવાનું કામ જે છે એ રાહુલ ગાંધીએ કર્યું અને એનાથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓમાં ગજબનો ઉત્સાહ આવ્યો. સાથોસાથ અલબત્ત એ જોવું પડે કે આ ભીડ જે છે એ મતદાનમાં પરિવર્તિત થશે કે કેમ. પરંતુ સાથોસાથ જે શૈલજાનું દલિત કાર્ડ જે હતું જેના પર ભારતીય જનતા પાર્ટી મુસ્તાક હતી ને કહેતી હતી કે ભાઈ જુઓ ને એમ કે આ કોંગ્રેસ પાર્ટી પોતાના દલિત નેતાને કેટલો અન્યાય કરે છે, દલિત કાર્ડની હવા નીકળી ગઈ છે. કારણ કે શૈલજાએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી અને ચૂંટણી પ્રચારની શરૂઆત કરતાની સાથે એમને ભાજપ પાસે જબરજસ્ત આક્ષેપો કર્યા અને સૌથી વધારે આક્ષેપો કોની સામે કર્યા? એ મનોહરલાલ ખટ્ટર સામે, કે જે મનોહરલાલ ખટ્ટર એવું કહેતા હતા કે કુમારી શૈલજા ભાજપમાં જોડાઈ શકે છે અને ભાજપે એને ઓફર આપી છે. અલબત્ત કોંગ્રેસના નેતાઓએ ફટ લઈને કહ્યું કે મનોહરલાલ ખટ્ટર તો ભાજપે સાઇડલાઇન કર્યા એટલે કોંગ્રેસ પાર્ટીમાં આવવા ઈચ્છતા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે હરિયાણામાં 9.5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદે રહેલા ઉમેદવાર, મુખ્યમંત્રી પદે રહેલા મહાનુભાવ કે જે અત્યારે કેન્દ્રીય મંત્રી છે અને મોદી સાહેબના દિલ્હીના કેબિનેટ માં 8મા નંબરનું સ્થાન ધરાવે છે, મનોહરલાલ ખટ્ટર જે છે અત્યારે હરિયાણાની વિધાનસભાની ચૂંટણી વખતે સાઇડલાઇન થઈ ગયા છે. એટલું જ નહીં, એની ઇમેજ ભાજપમાં અને લોકોમાં એટલી બધી જેને કહે છે કે નેગેટિવ થઈ ગઈ છે કે ભાજપના જે હાઈકમાન્ડ છે એને એવું લાગ્યું છે કે ભાઈ મનોહરલાલ ખટ્ટરના ચિત્રો જો આપણે પોસ્ટરમાં, બેનરમાં કે હોર્ડિંગમાં લગાવીશું તો એનાથી નેગેટિવ ઇમેજ જશે, એનાથી કોઈ હકારાત્મક મેસેજ નહીં જાય. એટલું જ નહીં, પ્રચાર સાહિત્યમાં પણ કોઈ જગ્યાએ મનોહરલાલ ખટ્ટરનું નામ નથી જતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહની જે ચૂંટણી રેલીઓ થાય છે એમાંથી મનોહરલાલ ખટ્ટરને દૂર રાખવાની કોશિશ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બોડી લેંગ્વેજ જોઈએ તો એ જ્યારે નમસ્તે બમસ્તે પણ કરે છે ત્યારે પણ એ મોઢું એમનાથી થોડુંક અલગ દિશામાં રાખીને એક પ્રજાને મેસેજ આપવા માંગે છે કે એમની નીતિ સાથે ભારતીય જનતા પાર્ટી સંમત નથી. હવે એનું મુખ્ય કારણ એ છે કે લોકોમાં એમની સામે નારાજગી કેમ છે, ખાસ કરીને જાટ સમુદાય અને કિસાન સમુદાય. કારણ કે જ્યારે કિસાન આંદોલન એની ચરમસીમાએ હતું ત્યારે એને કચડી નાખવાની કોશિશ જે છે એ મનોહરલાલ ખટ્ટરે કરી હતી. એટલું જ નહીં, શંભુ બોર્ડર કે જે દિલ્હી અને હરિયાણાને જોડતી બોર્ડર છે ત્યાં આગળ એમને એવું કહ્યું હતું કે આ કિસાન આંદોલનકારીઓ તો ખાલી મુખોટાધારી છે. હકીકતમાં એમને એવો સંકેત આપ્યો હતો કે આ વાસ્તવમાં કિસાનો છે જ નહીં. હવે એ વાત જે છે ને ઇમોશનલી કિસાનોને બહુ જ અડી ગઈ છે. એટલે એક તબક્કે તો ખટ્ટર જે છે એ ખુદ કોંગ્રેસમાં જવા માંગતા હતા, મેં અગાઉ કહ્યું તેમ, પણ કોંગ્રેસ પાર્ટીએ કંઈ ઘાસ નાખ્યું છે નહીં. અને ગઈ વખતે લોકસભાની ચૂંટણીના લગભગ 3 મહિના પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને મુખ્યમંત્રી પદેથી હટાવી અને લોકસભાની ચૂંટણી લડાવી અને પોતાના કેબિનેટમાં લીધા હતા એટલા માટે કે એક મેસેજ જાય કે હરિયાણાને પ્રતિનિધિત્વ મળ્યું. પરંતુ એનાથી કંઈ ફાયદો થયો નથી. ઓન ધ કોન્ટ્રી, નાયબ સિંહ સૈની કે જે એમના અનુગામી બન્યા એને પણ એમને બેકસીટ ડ્રાઇવિંગ જે છે મનોહરલાલ ખટ્ટરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી હતા છતાં પણ બેકસીટ ડ્રાઇવિંગ પોતે જ કરતા હતા અને નાયબ સિંહ સૈનીને ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન નહોતા લેવા દેવા માંગતા એવી ફરિયાદ જે છે એ ભાજપના હાઈકમાન્ડને મળી છે. હવે આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંગળવારે જે છેલ્લી રેલી હતી એમાં એમણે જે વાતો કરી એ બહુ જ રસપ્રદ છે. એમાં એમણે કહ્યું કે જુઓ, હરિયાણામાં તો છે ને હંમેશા કોંગ્રેસના દલાલ અને દામાદ એટલે રોબર્ટ વાડ્રા એમનું જ એમ કે માલામાલ થયા છે ને એમનું જ રાજ ચાલતું રહ્યું છે. પરંતુ એમણે મતદારોને ખાતરી આપી કે હરિયાણામાં 3જી વખત લાગ લગાટ હેટ્રિક સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. કારણ કે ઇતિહાસ એવો રહ્યો છે કે કેન્દ્રમાં જેની સરકાર હોય એની સરકાર હરિયાણામાં બને છે. બીજું એમણે કહ્યું કે કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં અલગ અલગ વાયદાઓ આપ્યા પણ એ તમામ વાયદાઓ જૂઠા સાબિત થયા છે. એટલે હરિયાણામાં પણ જે કોંગ્રેસ પાર્ટી વાયદા કરી રહી છે એનું પાલન નહીં કરી શકે. ત્રીજી મહત્વની વાત કરી કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ પાર્ટીએ જશ્ન મનાવવાનું શરૂ કરી નાખ્યું હતું કેમ કે એક માહોલ બની ગયો છે કે ભાઈ અમે જીતવાના છે. પરંતુ વાસ્તવમાં પરિણામ આવ્યું ત્યારે એમ કે મોઢા ચાટ પડી ગયા કારણ કે ત્યાં બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ હતી. અને હકીકત એ પણ છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનનું ઓપિનિયન પોલ અને બીજા બધા જે લોકપ્રિયતાના ગ્રાફ જોતા હતા ત્યારે ગત વિધાનસભામાં એવું લાગતું હતું કે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી ભાજપને નડશે અને હરિયાણામાં તો શું પરિણામ આવશે આપણને ખબર નથી, પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સાફ લાગતું હતું કે ભાજપ હારશે.
પણ એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ હારની બાજીને જીતમાં પલટી, કારણ કે ભાજપનું જેને કહી શકાય ને કે જમીની જોર જે છે એટલું ગજબનું હતું. કાર્યકર્તાઓનું જે બૂથ મેનેજમેન્ટ ને પેજ મેનેજમેન્ટ અને કાર્યકર્તાઓ જે રીતના લાગી ગયા હતા, અને ત્યારે તો સંઘ પરિવારે પણ પૂરી તાકાત લગાડી હતી. એ જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ ઉપલા લેવલે એમ કે કામ કરતી નથી, માત્ર માહોલ બનાવે છે અને નીચેના લેવલે ગ્રાસરૂટ પર કંઈ કરતી નથી. ટૂંકમાં મોદી સાહેબે કહ્યું કે ભાઈ ભાજપનો કાર્યકર્તા છે ને એ દેશપ્રેમી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી જે છે કોમને એકબીજા સાથે લડાવવાનું કામ કરે છે, પ્રજાને ગેરમાર્ગે દોરે છે. અને રાહુલ ગાંધીનું નામ લીધા વિના એમને જ્ઞાતિવાદની જે વાત છે એને કહ્યું કે ભાઈ આ જે છે દેશને આડી અને ઊભી ધરીમાં વહેંચવાની વાત છે, એનાથી કોઈ દેશને ફાયદો થવાનો નથી. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે આજની તારીખે એન્ટી ઇન્કમ્બન્સી જોતા ભાજપની સરખામણીમાં કોંગ્રેસનું પલડું ભારી છે. જે રીતના ચૂંટણીમાં રાહુલ ગાંધીની પદયાત્રામાં, રાહુલની રેલીઓમાં જન સમુદાય ઉપડી રહ્યો છે, પ્રિયંકા ગાંધીની રેલીને પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે, એ જોતાં સ્પષ્ટપણે લાગે છે કે કોંગ્રેસને પલ્લું જે છે એ ભારે છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટી છેક છેલ્લી ઘડી સુધી એડી ચોટીનું જોર લગાવવાનું ચૂકશે નહીં. અને ભાજપની વ્યૂહરચના શું હોઈ શકે? તો નંબર 1, 2014 અને 2019માં તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીને પ્રતિનિધિ થઈ ગઈ હતી કે જાટ નેતા આપણી પાસે નથી, એટલે એમણે 25% જાટ મતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે બિન જાટ મતો, ખાસ કરીને ઇતર સમુદાય, પંજાબી ખત્રી મતો અને દલિત મતો, ઓબીસી મતો પર વધારે ધ્યાન ફોકસ કર્યું હતું. અને મનોહરલાલ ખટ્ટર જાટ નહોતા, છતાં પણ એમને મુખ્યમંત્રી પદે રાખ્યા. સતત 2 વખત સુધી એમને મુખ્યમંત્રી પદે રાખ્યા. બીજું કે દિલ્હીમાં કેન્દ્રની ભાજપની સરકાર મજબૂત હતી, એનો લાભ ચોક્કસ હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં 2014માં પણ મળ્યો અને 2019માં પણ મળ્યો. હવે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પણ ત્યારે ચરમસીમા પર હતી. આજે પરિસ્થિતિ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આક્ષેપ કર્યો અને રોબર્ટ વાડ્રા આજે એકાએક હરિયાણાની ચૂંટણીમાં પ્રગટ થયા છે. અને રોબર્ટ વાડ્રાએ આક્ષેપ કર્યો છે કે કેજરીવાલને ચૂંટણી પહેલાં જામીન પણ મળ્યા અને હવે એમ કે જે રીતના સક્રિય થયા છે એનાથી કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે. અથવા તો ગુરમુતસિંહ રામ રહીમ જે છે એને પેરોલ મળ્યા છે. એક વ્યક્તિ કે જે બળાત્કાર અને ખૂનના આક્ષેપો જેની સામે છે એને પેરોલ મળ્યા છે, એનાથી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઈ શકે છે, એવી દહેશત દબાયેલા સૂરે કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપમાં તમે જોયું હોય કે ભાજપ જે એક એવી શિસ્તબદ્ધ પાર્ટી છે, ત્યાં અનિલ વિજ હોય કે રાવ ઇન્દ્રજીત કે જે કેન્દ્રમાં મંત્રી છે, એ લોકો પણ પોતાના નામ છે નાયબસિંહ સૈની સાથે મુખ્યમંત્રી પદની હરોળમાં અથવા તો પોતે મુખ્યમંત્રી પદની હરીફાઈમાં છે એવું પોતાના કાર્યકર્તાઓને અને પોતાના મત વિસ્તારમાં કહી રહ્યા છે. અને કહે છે કે આપ તો હરિયાણા કે ભાવિ મુખ્યમંત્રી કો ચુનાવ મેં જીતાને જા રહે हैं. એનો અર્થ શું કે ભાજપ એવું માને છે કે જે કોઈ જ્ઞાતિ સમુદાય ભલે ને રાજી થતી કે મુખ્યમંત્રી એ ઉમેદવાર બનતો હોય તેમાં ભાજપને નુકસાન નથી. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાજપ જે છે એ ઇલેક્શનની જે મતોના ધ્રુવીકરણમાં કઈ મતબેંકને કઈ બાજુ લેવી, ઉમેદવારોની પસંદગીથી માંડીને બીજી બધી બાબતોમાં ભાજપની જે ચાણક્ય નીતિ છે એને કોઈ પહોંચી વળે તેમ નથી. અલબત્ત હરિયાણામાં લોકજુવાળ સામે ભાજપની આ નીતિ રીતિ જે છે એ કેટલી સફળ થશે એ તો ચૂંટણીના પરિણામો કહેશે. પણ કેજરીવાલ કેટલા મતો કાપશે આપણને ખબર નથી. રાહુલની રેલીમાં આવતી ભીડ જે છે મતદાનમાં કેટલું પરિવર્તિત થશે એ ખબર નથી. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીએ બહુ સમજી વિચારીને જ્યાં એવું કહે છે ને, જે આજે રાહુલ ગાંધીએ પણ સંકેત આપ્યો કે કેટલાક અપક્ષ ઉમેદવારો અથવા તો કેટલાક રાજકીય પક્ષો, એમને નામ નથી લીધું પણ એમણે કહ્યું કે કેટલાક અપક્ષ ઉમેદવારો ને કેટલાક રાજકીય પક્ષો એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ઊભા છે. એટલે અમુક વિસ્તારોમાં મજબૂત જાટ ઉમેદવારો ઊભા રહી ગયા છે, અમુક મત વિસ્તારોમાં મજબૂત દલિત ઉમેદવારો ઊભા રહી ગયા છે. અને સૌથી મહત્ત્વની વાત કે બેનજી માયાવતી એટલે કે બહુજન સમાજવાદી પાર્ટી જે છે એમનું પણ થોડો ઘણો હોલ્ડ હરિયાણામાં છે દલિત મત વિસ્તારોમાં. અને દલિત મત વિસ્તારની વાત કરું તો 17 બેઠકો તો દલિતોની અનામત છે, પરંતુ લગભગ 24 થી 25 બેઠકો પર દલિત મતો જે છે એનો પ્રભાવ છે. એટલે માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી સાથે અભય ચોટાલાની ઇન્ડિયન નેશનલ લોકદળ પાર્ટી, આ બેનું ગઠબંધન છે, એ લોકો દલિત મતો કાપી શકે છે. તો બીજી બાજુ દુષ્યંત ચૌટાલાની જનતા જનનાયક પાર્ટી, જેને ગઈ વખતે 10 બેઠકો મળી હતી 90માંથી, ને એ 10 બેઠકોના સહારે જ ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર રચાઈ હતી. તો એ દુષ્યંત ચૌટાલાની પાર્ટી
એ જે ગઠબંધન કર્યું છે એ ચંદ્રશેખર આઝાદની પાર્ટી સાથે કર્યું છે ને એ લોકો પણ દલિત મતો કાપી શકે એમ છે. એટલે જે 32 બેઠકો એવી છે કે જે ચૂંટણીમાં જેને કહી શકાય ને કે સૌથી ક્રુશિયલ છે, એમાં લગભગ 19 જેટલી બેઠકો એવી છે કે જ્યાં ત્રિપક્ષીય કે ચતુષ્કોણીય કે પંચકોણીય જંગ છે અને ત્યાં 500-700થી માંડીને 3000 મતે જો હારજીત થાય તો પરિણામો આગા પાછા થઈ શકે. અને બિહારની જે બિહાર વિધાનસભાની ચૂંટણી હતી એમાં એવું થયું હતું કે તેજસ્વી લાલુ યાદવ ઘણી બધી બેઠકો પર 65 મતથી માંડીને 500 મત સુધીમાં ઘણી બધી બેઠકો પર હારજીત થઈ હતી. ટૂંકમાં આ વખતે હરિયાણામાં મતદાનની ટકાવારી કેટલી થાય છે, કઈ બેઠક પર કયા ક્ષેત્રમાં કેવું મતદાન થાય છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ત્યાં મતદાનની ટકાવારી વધે છે, જાટ એરિયામાં વધે છે, દલિત મત વિસ્તારમાં વધે છે અને વધુ મતદાન કયા ક્ષેત્રમાં થાય છે એટલું જ મહત્વનું નથી, પોતાના મતદાતાઓને કઈ પાર્ટી બહાર કાઢી શકે છે. કારણ કે ભાજપ પાસે પોતાનું કાર્યકર્તાઓનું નેટવર્ક મજબૂત છે, ભાજપ પાસે મની પાવર પણ કોંગ્રેસની સરખામણીમાં વધુ છે. એટલે કોંગ્રેસ પાસે માહોલ છે, પણ એ માહોલ આંધીનો છે કે એ માહોલ સુનામીમાં પરિવર્તિત થશે એ તો આગે દેખો હોતા હૈ ક્યાં. પરંતુ મિત્રો એટલું ચોક્કસ કહું કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, હરિયાણાના પરિણામમાં શું આવશે? આપના અવલોકનો, ટીકા ટિપ્પણીઓ અમને જરૂર ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.